नाथ भगति यति सुखदायनी देहु कृपा करी ज्ञान पायनी सुनि प्रभु परम सरल कपिबानी एवं सुतब कहे उपवानी उमा राम सुभाव जहि जाना साहि भजन कज भावन आना यह संवाद जासुर यावा रघुपति चरण बगै सोई खावा सुनि प्रभु वचन कहे कप वृंदा जय 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 कृपाल सुखदाता तब रघुपति कपि पति ही बुलावा कहाँ चले पर कर बनावा अब विलंब के ही कारण कीजे तुरत कपिन कहु आय सुदीने बहुत पद सुमन बहु बरसी नभते भवन चले सुरर्षि कविपति बेग बुलाए आए जूत जूथ नाना बरन तुलबल बानर भाल परोथ मंगल भवन अमंगल हारी प्रभु सुदशरथ अजय बिहारी प्रभु पद पंकज नावहि शेषा कर जहि बालु माल कीसा देखि राम सकल कप सेना चितई कृपा करी आय बनयना राम कृपा बल पाई कपिंदा भय पक्षदत मन हो गिरिंदा हर से राम तब किन्ह पयाना सगुन भय सुंदर शुभनाना जासु सकल मंगलमय कीर्ति तासु पयान सगुन यह नीति उपयन जाना वैदेही फरकी माम अंग जनों कहि देही जोय जोय सगुन जान की होही असगुन भय रावण सोही जला कटुक को बर नहीं परा कर जय भानर भालु अपारा लगायुध कर पाद पधारे चले गगन महिषा धारे जय 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 हनुमान गोसाई कृपा करा गुरुदेव की नाई के हरिनाद भालू कपि करही डगमगाहि दिग्गज करहे श्री राम जय राम जय जय राम 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 बोलो श्री राम जय राम जय जय राम 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 बोलो श्री राम जय राम जय जय राम श्री राम बजा जय राम बोलो। जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम मधुर मधुर દરેક જણ બે હાથે તાળી પાડી ગાવા માટે વિનંતી मधुर मधुर नाम श्री राम जय जय राम अरे मधुर मधुर नाम श्री राम जय राम સુંદરકાંડના સુંદર મજાના પાઠમાં હું ને તમે બેઠા છે આ સુંદરકાંડના પાઠમાં હનુમાનજી મહારાજ સીતાજીની શોધ કરવા માટે લંકામાં જાય છે એ કથા ગાવા માટે હું ને તમે બેઠા છે લંકામાં સીતાજી બેઠા છે દુખી બેઠા છે અને હનુમાનજી મહારાજ મળવા માટે જાય છે ઘણા બધા વાનરો હતા કરોડો હતા પણ કોઈ ન જઈ શક્યા હનુમાનજી મહારાજને ભગવાન રામે કીધું કે તમે જાઓ હનુમાનજી મહારાજ 400 ગામનો દરિયો ઓળંગીને લંકામાં જાય છે સીતાજીને મળે છે પાછા આવે છે કોઈ હનુમાનજીને પૂછે છે કે આ બીજા કોઈ આ દરિયો ન ઓળંગી શક્યા તમે ઓળંગી ગયા તમારી પાસે કઈ શક્તિ હતી હનુમાનજી કીધું કે મારી પાસે કોઈ શક્તિ નહોતી નહીં તો આટલો દરિયો તમે કેવી રીતે ઓળંગ્યા આ કોઈ ન ઓળંગી શકે ત્યારે હનુમાનજી મહારાજે કીધું કે મારી પાસે એક જ શક્તિ હતી ને એ कि मैं राम नाम ने मुद्रिका मारा मुख में मूकी थी प्रभु मुद्रिका मेली मुख माही जल थी लांध गए अचरज नाही मैं राम नाम ने मुद्रिका मारा मुख में मूकी ने એટલા માટે આ દરિયો ઓળંગી ગયો તો હનુમાનજી મહારાજ જે દરિયો ઓળંગ્યો હતા એ તો ઓળંગ્યા હતા પણ અત્યારે આપણે પણ એક દરિયામાં પડ્યા છે ને એ દરિયાનું નામ છે ભવસાગર અને આ ભવસાગરને જો સારી રીતે પાર કરવો હોય તો આપણી પાસે પણ કંઈક યુક્તિ હોવી જોઈએ અને એ યુક્તિ બીજી કોઈ નથી જેના મુખમાં ભગવાનનું નામ છે
એના સરળ બધા કામ છે, એને થાય બધા કામ છે કે જેના મુખમાં પ્રભુનું નામ છે. તો બધા પ્રેમથી અને ભાવથી જરા હનુમાનજી મહારાજે જે મુદ્રિકા મુખમાં મૂકી હતી, રામનું નામ મુખમાં મૂક્યું હતું, એ આપણે પણ મૂકવાનું છે ને ગાવાનું છે. મધુર મધુર નામ, મધુર મધુર નામ, શ્રી રામ જય રામ જય જય રામ. બોલો મધુર મધુર નામ, શ્રી રામ જય રામ જય જય રામ. પાવન પાવન બે હાથે તાળી પાડી દરેક જણ. જય રામ જય જય રામ. પાવન પાવન નામ, શ્રી રામ જય રામ જય જય રામ. હનુમાનજી મહારાજ એ જગ્યા ઉપર પહોંચી ગયા કે જે જગ્યા ઉપર સીતાજી બેઠા છે. હવે સીતાજી, અંકિતભાઈ બેઠા છે ને, તો સીતાજી દુખી છે, સીતાજી રડે છે, કારણ કે રામજીના વિયોગમાં બેઠા છે. ઉપર ઝાડ ઉપર હનુમાનજી બેઠા છે, નીચે સીતાજી બેઠા છે ને રડે છે. સીતાજી શું કરે છે? તો રડે છે ને મરવાના વિચાર કરે છે કે સીતા મન વિચાર કરે નાના, જાતે જાતના વિચાર કરે છે કે હે મારા રામ, તમે ક્યારે આવશો? જો તમે નહીં આવો તો મારે જીવવું નથી, મારે મરી જવું છે. પણ કેવી રીતે મરવું? આજુબાજુમાં કઈ એવી વસ્તુ દેખાતી નથી, એટલે તારા સામે જોઈને કહે છે કે હે આકાશના તારા, મને કંઈક અગ્નિ આપો. પછી ત્રિજટા રાક્ષસીને કહે છે કે મને અગ્નિ આપો, તો કે રાતે લંકામાં અગ્નિ ન મળે. તો આકાશના તારાઓને કહે છે કે ઉપરથી પડો મારી ઉપર ને મને મારી નાખો. હવે માં મરવાના વિચાર કરે ને દીકરો ઝાડ ઉપર બેઠો, તો એને વિચાર થયો હનુમાનજી મહારાજને કે હું આવ્યો હોય ને મારી માં રડવાના વિચાર કરે, ન ચાલે, આના વિચારો ફેરવવા પડશે. તો સીતા મન વિચાર કરે નાના. તો ઉપર બેઠા બેઠા હનુમાનજીએ શું કીધું? તો લખ્યું છે કે મધુર વચન બોલે હનુમાન. ઉપર બેઠા બેઠા હનુમાનજી મહારાજે મધુર મધુર વાણી શરૂ કરી, ભગવાનનું નામ ગાવાનું શરૂઆત કરી. અને પહેલા શું કર્યું કે સીતા મન વિચાર કર નાના, મધુર વચન બોલે હનુમાના. શું બોલ્યા હતા? તો લખ્યું છે કે રામચંદ્ર ગુણ બરને લાગા. ઉપર બેઠા બેઠા હનુમાનજી મહારાજે ભગવાનની કથા કેવા લાગ્યા. તો શું અસર થઈ? રામચંદ્ર ગુણ બરને લાગા, તો સુનતઈ સીતા કર દુઃખ ભાગા. જે સીતાજીનું દુઃખ હતું ને બધું ભાગવા લાગ્યું. રામની યાદ આવી ગઈ, રામનું નામ યાદ આવી ગયું. અને જેના જીવનમાં રામ કથા હોય, ભગવાનની કથા હોય કે ભગવાનનું નામ હોય ને, એના જીવનમાં દુઃખ રહી ન શકે, ત્યાંથી ભાગી જાય. તો ઉપર બેઠા બેઠા હનુમાનજીએ શું ગાયું હતું ખબર છે? રામની કથા ગાઈ હતી, પણ કેવી ગાઈ હતી? નગરી હો અયોધ્યાસી, રઘુकुल सा घराना हो, और चरण हो राघव के जहाँ मेरा ठिकाना हो. और चरण हो राघव બધા બોલો. जहाँ मेरा ठिकाना हो. नगरी हो अयोध्यासी, रघुकुल सागराना हो. और चरण हो राघव